હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્ષ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રશ્નપત્ર 3 ગાલા અસાઇનમેન્ટ. ઓકે, ચલો એમાં વિભાગ 2 આપણે ભણી ગયા છીએ. હવે આપણે શરૂઆત કરીએ વિભાગ C ની. ઓકે, એમાં જોવું જોઈએ સૌથી પહેલો પ્રશ્ન કંઈક આવો આપેલો છે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. ઓકે, ચલો હવે આ જે છે એમાં આવી રીતે બે સમીકરણો આપેલા છે, બરાબર ને. હવે આ બે સમીકરણો છે, બરાબર, તો કે પોઈન્ટમાં આપેલા છે. તો આપણે પહેલું કામ શું કરીએ તો કે આ જે પોઈન્ટ છે ને એને આપણે દૂર કરી દઈએ. તો આપણે શું કરાય તો કે કોઈ પણ સંખ્યા છે એને આપણે જોવાનું કે કેટલા સંખ્યા પછી પોઈન્ટ છે. તો કે આમાં એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો એક 0 વાળી સંખ્યા તમે નીચે મૂકશો એટલે તમારો પોઈન્ટ દૂર થાય, બરાબર. અને બીજી વસ્તુ આપણે એ કરીએ કે આ જે છે બંને સમીકરણોને 10 વડે ગુણી નાખીએ, બરાબર. તો લખીએ, ચલો કે પહેલાં આપણે આ રીતે કરીએ. ચલો 2x એને છેદમાં 10 આ રીતે તમે લખી શકો છો. પછી પ્લસ 3 છેદમાં 10y બરાબર 13 છેદમાં 10. ઓકે, પછી આપણે એ જ રીતે આને લખીએ તો કે 4x એના છેદમાં 10 પ્લસ 5 છેદમાં 10y બરાબર 23 છેદમાં 10. ઓકે, તો કે આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આ બંને સમીકરણને જો હું 10 વડે ગુણી નાખું, કેટલા વડે તો કે 10 વડે, તો શું થાય તો કે આ બધા નીચે જે 10 છે એ જતા રહે. તો આપણે શું લખવાનું કે બંને સમીકરણોને 10 વડે ગુણતા. જો હું 10 વડે ગુણું એટલે શું થાય તો કે આ બાજુ 10 આવે એટલે 10 બંને નીકળી જાય. તો આપણને બે સમીકરણ કંઈક આવા મળે કે 2x પ્લસ 3y બરાબર 13. આને આપણે કહીએ સમીકરણ નંબર 1. પછી બીજું છે કે 4x પ્લસ 5y બરાબર 23. આને આપણે કહીએ સમીકરણ નંબર 2. ઓકે, ચલો આપણા સમીકરણ નંબર 1 અને 2 મળી ગયા બાદ તો કે જો આપણને એવું શું કીધું છે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. તો આપણને એવું નથી કીધું કે આદેશની રીતે મેળવો કે લોપની રીતે મેળવો, બરાબર. તમને જે રીત યોગ્ય લાગે, બરાબર, એ રીતે તમે ઉકેલ મેળવી શકો છો, બરાબર. ઓકે, હવે સમીકરણ નંબર 1 અને 2 માંથી સમીકરણ નંબર 2 અથવા 1 કોઈ પણ માંથી તમે કોઈ પણ સંખ્યાને તમે આગળ લઈ શકો છો. આપણે શું કરીએ તો કે કયું સહેલું સમીકરણ આપણને લાગે છે તો કે પહેલું છે. તો લખીએ કે સમીકરણ 1 પરથી. ઓકે, હવે સમીકરણ નંબર 1 તો કે 1 ને પહેલા લખો 2x પ્લસ 3y બરાબર 13. ઓકે, પછી આ જે સમીકરણ છે એમાંથી x ને જો હું લઉં તો 2x બરાબર 3y પહેલી બાજુ જાય એટલે 13 માઇનસ 3y. તો x બરાબર 13 - 3y. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3 મળી ગયું. હવે જો આની કિંમત હું સમીકરણ નંબર 2 માં મૂકી દઉં અથવા તમે 1 માં મૂકો તો પણ ચાલે. તો લખીએ કે સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા. હવે સમીકરણ નંબર 2 જે છે એમાં x ની કિંમત મૂકી દઈએ તો કેવું બનશે તો કે 4. x ની કિંમત મૂકી દો, શું મૂકવાની છે 13 - 3y એના છેદમાં 2 આવશે કેમ કે આ બે ગુણાકારના સંબંધમાં છે, 2 નીચે આવશે, બરાબર. ઓકે, 2 પછી પ્લસ 5y બરાબર 23. 2 દુ 4 છેદ ઉડી ગયા તો શું વધ્યું તો કે 12 2 વધ્યા 13 - 3y પ્લસ 5y બરાબર 23 વધ્યા. ઓકે, ચલો હવે શું કરીએ તો કે આ બે ને આપણે અંદર ગુણાઈ દઈએ. 13 દુ 26
માઇનસ 2 તેરી 6 પ્લસ 5y બરાબર 23. હવે y સમાન છે એટલા માટે આપણે આનું શું થાય, બાદબાકી થશે. 6 માંથી 5 જાય તો શું વધે, 1 વધે. પણ કયું કોણ મોટું છે, 6y, તો નિશાની આવશે માઇનસ. તો માઇનસ y બરાબર 23. આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો માઇનસ y બરાબર -3. તેથી y બરાબર મળે 3. તો અહીં હજી આપણને y ની કિંમત મળી. ઓકે, હવે x ની કિંમત કઈ રીતે, તો કે તમે સમીકરણ નંબર 3માં y ની કિંમત મૂકી દો તો તમને x ની કિંમત મળે. તો લખીએ કે સમીકરણ 3માં y બરાબર 3 મૂકતા સમીકરણ 3 ને લખો. x બરાબર 13 - 3y એના છેદમાં 2. ચલો y ની જગ્યાએ શું લખવાનું છે, 3 લખવાના છે, લખી દઈએ. એના છેદમાં 2. 13 - 3 તેરી 9 એના છેદમાં 2. 13 માંથી 9 કાઢો, કેટલા વધશે, 4 ના છેદમાં 2. 2 દુ 4 તો વધ્યા 2. તો x બરાબર શું જવાબ આવ્યો, તો કે 2. આપણને જો સમીકરણનો ઉકેલ મેળવવાનું કીધું તો x અને y ની કિંમત મળી ગઈ. તો છેલ્લી લાઈન શું લખવાની, લખવાનું કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 મળે. એટલે આ તમારો દાખલા નંબર 38 અહીંયા થઈ ગયો. હવે આપણે જોઈએ આગળનો દાખલો. દાખલા નંબર 39 જોઈએ. એમાં આપણને કંઈક આવી રકમ આપેલી છે. પહેલા આપણે રકમ લખીએ કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો આપણને એવું કીધું છે તે પૂરક કોણો શોધો. ઓકે, હવે જો આ દાખલામાં આપણને શું કીધું છે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણો શોધો. હવે તો કે પૂરક કોણ જે હોય બરાબર, એમાં બંને ખૂણાઓનો સરવાળો 180 હોય. કેટલો, બંને ખૂણાઓનો સરવાળો 180 હોય છે બરાબર. એટલે અહીં આપણને કીધું નથી કે મોટો ખૂણો કયો છે અને નાનો ખૂણો કયો છે બરાબર. તો આપણે ધારી લઈએ. ચલો ધારો કે પૂરક કોણો પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y હોય તો આપણે ધારી લઈએ કે ચલો
મોટો ખૂણો x છે તો નાનો ખૂણો કયો છે? y છે, બરાબર. તો આપણે શું કીધું? જો મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો છે, એટલે આપણને શું કીધું? તો કે આ જે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતાં કેવો છે? 18 મોટો છે. એટલે આપણે બંનેનો શું આપણને આપ્યો? તફાવત. એટલે x માઇનસ વાય બરાબર 18. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. પછી તો કે ઈ બે ખૂણા છે કેવા? તો કે પૂરક કોણ છે. તો બંને પૂરક કોણ જો હોય, બરાબર, લખવાનું કે પૂરક કોણ હોવાથી, જો ખૂણાઓ પૂરક કોણ હોય તો ખૂણો x પ્લસ વાય બરાબર 180. સમીકરણ નંબર 2. કેમ? તો કે બે પૂરક કોણ જો હોય, બરાબર, તેનો સરવાળો કેટલો હોય? 180 હોય. જો 1 અને 2 બે સમીકરણ મળી ગયા. હવે તમે કોઈ પણ રીત કરી શકો છો. આદેશની રીત પણ કરી શકો છો અને લોપની રીત પણ કરી શકો છો, બરાબર. હવે આ જો કયું સમીકરણ સહેલું લાગે છે આપણને? તો કે પહેલું. તો પહેલા સમીકરણમાં આપણે x ને લઈ લઈએ તો આપણે લખવું પડે કે સમીકરણ 1 પરથી x માઇનસ વાય બરાબર 18, તો x બરાબર 18 પ્લસ વાય. સમીકરણ નંબર 3 બનશે તમારું. હવે આ જે સમીકરણ નંબર 3 છે એની કિંમત આપણે 2 માં મૂકીએ તો લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ નંબર 2 લખો. x પ્લસ વાય બરાબર 180. એક્સની જગ્યાએ લખવાનું છે 18 પ્લસ વાય બરાબર 180. 1 અને 1 2 કે 2y થાય. 180 માંથી 18 બાદ થાય તો 2y બરાબર વધે 162, બરાબર. તો y બરાબર 162 ના છેદમાં 2. 2 8 16 અને 2 1 2, તો y બરાબર જવાબ આવ્યો 81. તો y ખૂણો કેટલો મળ્યો આપણને? 81. તો x ખૂણો કેટલો હશે? હવે એક વસ્તુ સમજો, બંને પૂરક કોણ છે. કેટલા? બંને પૂરક કોણ છે. આ 180 મળી ગયો, આ 81 મળી ગયો, બરાબર. તો x કેટલો હોય? 180 માંથી 81 બાદ કરો, બસ એટલો જ કોણ હોય? x હોય, બરાબર. તો લખીએ, ચાલો આમાં એક કિંમત મૂકી દઈએ. સમીકરણ 3 માં y બરાબર 81 મૂકતા, ચલો x બરાબર 18 પ્લસ y, તો y ની જગ્યાએ લખી નાખો 81. જવાબ કેટલો આવ્યો? x બરાબર 99. આપણને શું કીધું હતું? તો તે બે પૂરક કોણો શોધો, બરાબર. તો આપણને બે પૂરક કોણ મળી ગયા. x બરાબર 99 અને y બરાબર 81, બરાબર. તો જો આપણે એક વસ્તુ જો આપણને શું કીધું હતું કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 વધુ છે. આ જે મોટો ખૂણો છે એ નાના ખૂણા કરતાં કેવો છે? 18 વધારે છે, બરાબર. ઓકે, આ દાખલો તમારો અહીં પૂર્ણ થયો. હવે આપણે આગળનો દાખલો જોઈએ. એમાં તમને 40મો દાખલો છે, બરાબર. એમાં સમાંતર શ્રેણીનો તમને એક દાખલો આપેલો છે. એમાં તમે કેટલા સૂત્ર યાદ રાખો છો? તો કે સમાંતર શ્રેણી માટે તમે 2 સૂત્રો યાદ રાખો છો. કયા કયા છે? તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1d, બરાબર. અને બીજું સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2, પછી કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. આવા તમે 2 સૂત્રનો ઉપયોગ કરો છો, બરાબર. તો હવે આ દાખલામાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તમારે મને કહેવાનું છે. રકમ લખીએ પહેલા કે સમાંતર શ્રેણીમાં 24, 21 અને 18 આવી એક શ્રેણી આપી છે. આપણે પહેલા રકમ લખી લઈએ. ના કેટલા પદોનો સરવાળો 78 થાય? ના કેટલા પદોનો સરવાળો
78 થાય. હવે એક વસ્તુ સમજો, શાંતિથી પહેલા રકમને વાંચો. આપણને શું કહેવા માંગે છે રકમ? તો કે સમાંતર શ્રેણીમાં આવી કંઈક શ્રેણી છે. ઓકે, ચલો આવી કંઈક શ્રેણી છે, એમાં કેટલા પદ? તો કે n બરાબર શું છે એ આપણને ખબર છે નહીં, તો આટલી તો આપણને આમને એમ ખબર પડી ગઈ ને કે n તમારે મેળવવાનું છે. સરવાળો 78 છે, તો સરવાળામાં કયું સૂત્ર તમે વાપરો છો? યાદ કરો, SN વાળું. તો SN બરાબર કેટલા છે? 78 છે. n તમારે મેળવવાનું છે. જે વસ્તુ ઘટે છે એને આપણે મેળવતા જઈએ. ચલો, પ્રથમ પદ કોને કહો છો તમે? પ્રથમ પદ એ બરાબર કેટલા આવે? 24. પછી તફાવત કોને કહો છો? તફાવત ડી બરાબર કેટલા આવે? જોવું જોઈએ. 21 માંથી 24 બાદ કરો, -3 આવે કે નહીં? -3. પછી શું? તો કે તમારે SN તમને આપેલું છે, કેટલું છે? 78. n તમારે મેળવવાનું છે. હવે તમને SN નું સૂત્ર તો આવડે જ છે, ચલો એ મૂકી દઈએ. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. તો કે આવું સૂત્ર કંઈક તમને ખબર જ છે. તો હવે શું કરવાનું? બસ ખાલી આપણે પહેલા કિંમત મૂકીએ. SN બરાબર કેટલા છે? 78. પછી n બરાબર કેટલા છે? તો કે એ તો મારે જોઈએ છે. પછી 2, a બરાબર કેટલા છે? 24 પ્લસ n તો આપણે મેળવવાનું છે. d બરાબર છે -3. ઓકે, આટલું થયું? આટલું સમજાણું કે હવે શું કરવાનું? તો કે હવે આ જે છે એમાં શું કરીએ? તો કે આ કૌંસમાં સાદુરૂપ આપી શકાય એવું છે, તો આપણે આને પહેલાં સાદુરૂપ આપી દઈએ. બરાબર, 78 બરાબર n/2 કૌંસમાં 24 ગુણ્યા 2 48 થાય. પ્લસ હવે જો આ -3 ને આપણે આની સાથે ગુણાવી દઈએ તો શું થાય? તો કે -3 ગુણ્યા n શું થાય? -3n. -3 ગુણ્યા 1 પ્લસ 3 × 3. આટલું થયું. બરાબર, ઓકે. પછી શું કરીએ આપણે? તો કે આ જે છે બરાબર, એને આ બાજુ લઈ લઉં. ગુણાકારના સંબંધમાં છે, ભાગાકારના સંબંધમાં છે ને, તો આને આ બાજુ લઈ લઉં તો આવી જાય ગુણાકારના સંબંધમાં. બરાબર, અને n ને શું કરીએ આપણે? અંદર ગુણાવતા પહેલા જો આનો સરવાળો થઈ જશે, આપણે એનો પહેલા સરવાળો કરી નાખીએ. તો n કૌંસમાં 51 - 3n થઈ ગયો. પછી n ને આપણે કૌંસમાં ગુણાવી દઈએ અને આ બંનેનો ગુણાકાર કરી દઈએ. 8 × 2 = 16, 1. પછી 2 × 7 = 14 ને 1 = 15, 156 આવ્યો જવાબ. બરાબર, અહીંયા n ગુણાવી દો તો 51n - 3n². બરાબર, હવે આ જે છે તો કે જો હવે આમાં તમારે n ની કિંમત મેળવવાની હતી, જે તમને મળી તો છે નહીં, પણ તમને શું મળ્યું? જો દ્વિઘાત સમીકરણ, એમાં તમારે લખવાનું કેમ માને? તો કે આ જે સંખ્યા છે ને, આ જે સંખ્યા એ હંમેશા પહેલી સંખ્યા પ્લસમાં આવે ને એ રીતે લખવાનું. બરાબર, તો કે હવે આ તો માઇનસ છે, તો શું કરું? તો કે આ જે છે એને આ બાજુ લઈ લઈએ. બરાબર, તો માઇનસ છે તો શું થઈ જાય? +3n². પછી આ પ્લસ છે, આ બાજુ આવે તો -51n. આ તો અહીંયા જ છે, 156 બરાબર 0. બરાબર, હવે આનું તમે કંઈક વસ્તુ કરો છો. કઈ વસ્તુ એ કહું જો. આ બધાને 3 વડે ગુણી શકાય. બરાબર, તો બધાને ભાંગી શકાય, ગુણી શકાય નહીં. બધાને 3 વડે ભાંગી નાખો. ચલો, કેટલો જવાબ આવે જોઈએ? 3 × 3 ગયા, 3 × 1 = 3, 3 × 7 = 21, 3 × 5 = 15, 3 × 2 = 6 થઈ ગયું. હવે આને આપણે અહીંયા લખીએ. કેટલા વધ્યા? તો કે n² વધ્યો, 17n આવ્યા, પ્લસ 52 બરાબર 0. હવે તમે એવા અવયવ પાડો કે આ જે 52 જે છે, 52 × 1 = 52, 52ના તમે એવા અવયવ પાડો કે સરવાળો બાદબાકી કરતા જવાબ 17 મળે. બરાબર,
તો આ જે 52 છે એના આપણે એક અવયવ વાળીએ 13 ચોક 52 પણ થઈ જાય અને 13 + 4 કરો 17 પણ થઈ જાય. આપણા બે કામ થઈ જાય. તો આપણે એ કરીએ. ચલો, એનનો વર્ગ નિશાની કઈ રીતે મૂકશો? તો કે મારે જોઈએ છે માઇનસ, તો મોટી સંખ્યાને માઇનસ આપો, નાની સંખ્યાને માઇનસ શા માટે આપું છું? કારણ કે આપણે પ્લસ કરવાના છે એટલા માટે. તો -13n -4n + 52 બરાબર 0. બેની જોડી બનાવો છો તો કે આમાંથી શું સામાન્ય નીકળે? તો કે n. તો n - 13. આમાંથી શું સામાન્ય નીકળે? 4. તો n -+-13. કેમ? 13 ચોક 52 થાય તો 4 સામાન્ય, તો વધે શું ત્યાં? 13. એટલા માટે બરાબર 0. પછી તો કે સમાન કૌંસને એકવાર લખો, અલગ અલગ સંખ્યાઓને એક કૌંસમાં લખી દો, બંનેને 0 સાથે સરખાવો, બરાબર 0 અને n -4 બરાબર 0. તેથી n બરાબર +13 અને n બરાબર +4. આપણને શું કીધું છે? જો ના કેટલા પદોનો સરવાળો 78 થાય તો લખવાનું કે આપેલ શ્રેણીમાં 13 અથવા 4. તમે કોઈ પણને લઈ શકો છો, કેમ કે બે જવાબ શક્ય છે ને, 13 પણ આવી શકે અને 4 પણ આવી શકે છે. બરાબર, 13 અથવા 4 બંને જવાબ શક્ય છે. બરાબર, 13 જવાબ પણ આવી જશે અને 4 પણ તમારો જવાબ હાલશે. ઓકે, ચલો, આ દાખલો તમારો અહીં પૂર્ણ થયો. હવે આપણે એના આગળના દાખલાની રકમ લખીએ. જો એ જે દાખલો છે, બરાબર, એ કયા ચેપ્ટરનો છે? તો કે તમારું જે 7મું ચેપ્ટર છે યામ ભૂમિતિ, બરાબર, એનો છે. એમાં કયા કયા સૂત્રો છે? તો કે એમાં કયા? તો કે એક અંતર સૂત્ર છે, બીજું કયું છે? તો કે વિભાજન બિંદુનું સૂત્ર છે, અને ત્રીજું છે મધ્ય બિંદુનું સૂત્ર. બરાબર, તો હવે અહીંયા હું જે રકમ લખું છું એમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ તમારે મને જણાવવાનું છે. ઓકે, ચલો પહેલા રકમ લખીએ. તો રકમ કંઈક આવી છે. દાખલા નંબર 41ની જો આપણે વાત કરીએ તો બિંદુ XY, બિંદુ XY એ બિંદુઓ ત્રણ, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો X અને Y વચ્ચેનો સંબંધ મેળવો. હવે જો અહીંયા એક વસ્તુ, જો આપણને એમાં શું કીધું છે? તો કે બિંદુ XY કોઈ પણ બિંદુ છે, આપણે નામ આપ્યું નથી. બરાબર, તો XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતર છે. કયું બિંદુ? X અને Y વાળું. તો હું આ રીતે કંઈક દોરી શકું કે ભાઈ આ જે XY છે એ અહીંયા વચ્ચે હશે કદાચ. બરાબર, X અને Y. કેમ? તો કે આ જે બિંદુ છે એનાથી અને આનાથી એ શું છે? તો કે સમાન અંતરે છે, એટલા માટે. થઈ ગયું? બરાબર, તો હું આને નામ આપી દઉં. આને નામ આપણે આપીએ P, આ A અને આ B, એવું આપણે નામ આપીએ. ઓકે, સમાન અંતરે હોય તો X અને Y વચ્ચેનો સંબંધ મેળવો. ઓકે, ચલો હવે તો કે સમાન અંતરે જો હોય તો આપણે શું કરીએ? બંનેની સરખામણી કરીએ. બરાબર, આપણે અહીંયા લખીએ. ચલો,
કે અહીં બિંદુ પી આપણે ધારેલું છે એ, બરાબર, કે અહીં એક જ મિનિટ આપણે ધારો કે એમ લખી નાખીએ. અહીં ધારો કે બિંદુ પી જેના યામ છે એક્સ વાય અને ધારો કે બિંદુ પી એક્સ વાય એ એમ લખીએ, એક્સ વાય એ બિંદુ એ જેના યામ છે 3, 6 અને બી ના યામ છે અને બિંદુ બી 4 થી સમાન અંતરે આવેલું હોય તો હવે આપણે આગળ લખીએ. ઓકે, સમાન અંતરે આવેલું હોય તો આપણે એમ લખી શકીએ કે પી એ બરાબર પી બી. ઓકે, તો આપણે આમ લખી શકીએ કે પી એ નો વર્ગ બરાબર પી બી નો વર્ગ. ઓકે, આ બંનેના અંતર સૂત્ર આપણે લખીએ, બરાબર, પી થી લઈને એ સુધી અને પી થી લઈને બી સુધી. ઓકે, ચલો પી એ માટે કરીએ તો આ આપણું x1, આ y1, પછી આ તમારું x2 y2, આના માટે પણ તમારું આ x2 અને y2 થશે, બરાબર. પહેલા પી એ માટે જોઈએ તો તમારું અંતરસૂત્ર કંઈક આવું છે, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. આવું આપણું સૂત્ર છે. તો કે હા, ચલો હવે આમાં કિંમત મૂકીએ. કોનું જોવાનું? પી અને એ. ચલો x1 કેટલા છે? x -3 નો વર્ગ પ્લસ y1 કેટલા છે? તો કે y -6 નો વર્ગ બરાબર. અહીંયા લખીએ x1 ગયા છે x માઇનસ x2 -3 નો વર્ગ પ્લસ y1 y -y2 4 નો વર્ગ. હવે આનો છૂટું કઈ રીતે પાડીશું એ જો. સૌથી પહેલા પદનો વર્ગ કરવાનો. જો આપણે ધીમે ધીમે છૂટું પાડતા જે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ -3 એનો ગુણાકાર 3 દુ 6 x પછી છેલ્લા પદનો વર્ગ 3 તેરી 9, બરાબર. ઓકે, પછી આનું છૂટું પાડીએ તો પ્લસ y નો વર્ગ પછી 3 એનો ગુણાકાર 6 દુ 12y પછી આનો વર્ગ છાએ 36 બરાબર. હવે આનું છૂટું પાડીએ એ આપણે નીચે પાડીએ નહીતર નહીં સમય, બરાબર, એટલે હું અહીંયા લખું છું આનું. ઓકે, ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પહેલાં તો, એટલે x નો વર્ગ પ્લસ 3 દુ 6 x 3 તેરી 9 પ્લસ y નો વર્ગ 4 દુ 8y ચોકે ચોકે 16. ઓકે, સમાન છે એને પહેલાં આપણે કાઢી નાખીએ. સમાન સંખ્યા અને સમાન નિશાની હોય એટલે એ નીકળી જાય. 9 9 નીકળી ગયા. y નો વર્ગ આ રહેશે અને આ રહેશે. ઓકે, ચાલો હવે જે વધ્યું એને લખવું તો કે -6x -12y પ્લસ 36 બરાબર પ્લસ 6x -8y પ્લસ 16. આટલું વધ્યું, બરાબર. તો આ જે છે હવે આ બાજુ બધાને લઈ લો તો કે -6x -6x, કેમ કે આ બાજુ આવશે પ્લસ હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો પ્લસ થશે, બરાબર. પછી -12y પ્લસ 8y પ્લસ 36 -16 બરાબર 0. ચલો કરીએ આપણે બાદબાકી. આનો થાય સરવાળો, માઇનસ માઇનસ પ્લસ એટલે -12x પછી અહીંયા થાય બાદબાકી. 12 માંથી 8 જાય 4y
અહીંયા શું થશે? બાદબાકી એટલે વૈધા કેટલા? તો કે 20 બરાબર 0. આ બધાને તમે 4 વડે ભાંગી શકો છો. તો લખવાનું કે 4 વડે ભાંગતા, ચલો બધાને 4 વડે ભાંગી નાખો જોઈએ. તો કે અહીંયા 4, અહીંયા 4 અને અહીંયા 4. તો 4 પંચા 20, 4 4 નીકળી ગયા, 4 તેરી 12. હવે આ જે પેલી છે એ સંખ્યાને તમારે જો પ્લસ લાવી હોય તો આપણે શું કરીએ? -4 વડે ભાંગતા, બરાબર. એનાથી શું થાય? જો માઇનસ માઇનસ પ્લસ 3x એટલે પ્લસ લખવાની કંઈ જરૂર નથી. પછી માઇનસ માઇનસ પ્લસ વાય પ્લસ માઇનસ માઇનસ 5 બરાબર 0. આપણને જે સંબંધ મેળવવાનો હતો બરાબર એ મળી ગયો. તો લખવાનું x અને y વચ્ચેનો સંબંધ 3x પ્લસ y માઇનસ 5 બરાબર 0 મળે. દાખલા નંબર 41 અહીંયા પૂર્ણ થઈ ગયું. હવે આપણે આગળનો દાખલો જોઈએ. એમાં જો એ જે દાખલો છે એ પણ તમારો 7મા પાઠનો દાખલો છે, બરાબર, જેનું નામ છે યામ ભૂમિતિ. ઓકે, આમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કર્યો? અંતર સૂત્રનો. એવા તમારે કેટલા સૂત્રો છે? તો કે એવા હજી તમારે 2 સૂત્રો છે, બરાબર. એમાં આપણે હવે આ જે દાખલો હું લખું છું એમાં કયા સૂત્રનો ઉપયોગ આવશે એ તમારે મને કહેવાનું છે. ચલો દાખલા નંબર 42 જોઈએ. પહેલા એની રકમ લખી લઈએ. બિંદુઓ એ બિંદુ આપ્યું છે 2 - 2 અને બી બિંદુ કંઈક આપ્યું છે -7 4. જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. હવે વિભાજન બિંદુનું સૂત્રનો ઉપયોગ આમાં આપણે આવશે, બરાબર. હવે જો આપણને શું કીધું? બિંદુઓ એ અને બી ના તો કે 3 ભાગ કરવાના છે. તો હું પહેલા અહીંયા આવો રેખાખંડ દોરું છું. આનું નામ છે રેખાખંડ એ બી. એ ના યામ છે 2 - 2 અને બી ના યામ છે -7 4. ઓકે, હવે ત્રિભાગ એટલે શું? આ રેખાખંડના 3 સરખા ભાગ થવા જોઈએ, બરાબર. તો જો આને મારે 3 સરખા ભાગ કરવા હોય તો મારે અહીંયા વચ્ચે 2 બિંદુઓ મૂકવા પડે. એક અહીંયા અને એક અહીંયા, બરાબર. એવા 2 બિંદુઓ મૂકવા પડે. ઓકે, તો હું એવા 2 બિંદુઓ કયા કયા મૂકું છું? પી અને ક્યુ, બરાબર. આપણે લખીએ કે બિંદુઓ એ જેના યામ છે 2 - 2 અને બી જેના યામ છે -7 4 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુઓ પી અને ક્યુ ધારતા. ધારો કે આપણે પી અને ક્યુ છે, ત્રિભાગ બિંદુ પી અને ક્યુ છે એવું આપણે ધારી લઈએ. પછી તો કે હવે પ્રશ્ન એ થાય કે વિભાજન બિંદુ જે છે એનું સૂત્ર તો શું છે? તો કે એનું સૂત્રમાં m1 x2 તો કે એવું આવે છે, m1 અને x2, બરાબર. તો એ કઈ રીતે મેળવવાનું છે? તો કે તમારું x1 આ થશે, y1 આ, પછી x2 અને y2. m1 અને m2 કઈ રીતે લેવાનું છે? જો તમે P બિંદુને
અનુલક્ષીને દાખલો ગણો છો તો M1 બરાબર લેવાનું છે 1, કેમ કે 1 ભાગનું છે, અને M2 બરાબર લેવાનું, આ M1, M2 બરાબર લેવાનું થાય 2. જો તમે દાખલો ક્યુને અનુલક્ષીને ગણો છો તો M1 લેવાનું રહેશે 2 અને M2 લેવાનું રહેશે 1. બરાબર? ઓકે, હવે આ જ રીતે આપણે દાખલો ગણી દઈએ. બરાબર? હું એ લખું છું કે બિંદુ P ના યામ માટે M1 બરાબર શું થશે? M1 બરાબર 1, M2 બરાબર 2. કેમ? તો કે A અને B બિંદુઓને જોડતા રેખાખંડનું P જે છે એ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરશે. બરાબર? તો તમારે એમ લખવું હોય તમે લખી શકો છો. સોરી, 1 મિનિટ. હા, લખી શકાય. AB રેખાખંડનું, AB ને જોડતા લખવું પડશે ને, AB ને જોડતા રેખાખંડનું P બિંદુ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર? એટલા માટે M1 બરાબર 1 અને M2 બરાબર થશે 2. હવે તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ ને. ચલો એ સૂત્ર મૂકી દઈએ. તો આવું બનશે કાંઈક કે P ના યામ બરાબર M1 x2 M2 x1 એના છેદમાં M1 પ્લસ M2. ચલો હવે એની જ રીતે y માટે કરીએ. M1 y2 M2 y1 એના છેદમાં M1 પ્લસ M2. થાય કે નહીં આવું? બરાબર? ચલો M1 ની કિંમત 1, x2 ની કિંમત કેટલી છે જોવામાં? x2 ની કિંમત -7 પ્લસ M2 2, x1 ની કિંમત કેટલી છે 2 એના છેદમાં 1 પ્લસ 2. ચાલો M1 કેટલા છે? M1 1, y2 કેટલા છે 4, પછી M2 કેટલા છે 2, y1 કેટલા છે -2. તમારે આ કિંમતો મૂકવામાં ધ્યાન રાખવું પડશે. બરાબર? નહીંતર 1ની જગ્યાએ 2 અને 2ની જગ્યાએ 3 થઈ જશે તો ભૂલ થશે. એટલે ખાસ ધ્યાને લેજો. 7 એકા 7 -7, 2 દુ 4 ના છેદમાં 3. અહીંયા 4 એકા 4 -2 દુ 4 ના છેદમાં 3. 7 માંથી 4 જાય -3 ના છેદમાં 3, 0 ના છેદમાં 3. બરાબર? એટલે જવાબ શું આવ્યો? તો કે 3 એકા 3, તો -1 અને 0. તો P ના યામ શું મળ્યા? તો કે -1 0. હવે એ જ રીતે Q માટે આપણે લખીએ. ચલો Q ના યામ માટે તો કે AB ને જોડતા રેખાખંડનું Q બિંદુ 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર? હવે હું આના માટે વિભાજન બિંદુ આ જે છે ને સૂત્ર લખીશ નહીં, કેમ કે જગ્યાનો અભાવ છે એટલા માટે. તો હું ડાયરેક્ટ લખું છું કે Q ના યામ. બરાબર? ડાયરેક્ટ સૂત્ર. આમાં ખાલી આટલું કરવાનું છે. 1ની જગ્યાએ 2, 2ની જગ્યાએ 1, બાકી બધી કિંમત એની એ જ રહેશે. જો આ રીતે 2 -7 પ્લસ 1 2 એના છેદમાં 2 પ્લસ 1. પછી અહીંયા 2 4 પ્લસ 1 -2 એના છેદમાં 2 પ્લસ 1. થઈ ગયું ને? ચલો હવે 7 દુ -14, 2 એકા 2 એના છેદમાં 3. પછી અહીંયા 4 દુ 8 -2 એકા 2 છેદમાં 3. હવે આના માટે લખીએ આપણે. તો 4 માંથી 2 જાય -12 ના છેદમાં 3
અહીંયા 6/3, 3 ચોક 12 અને 3 દુ 6, તો યામ આવ્યા -4 + 2. આ કોના યામ છે? તો કે ક્યુના યામ. આપણને શું કીધું હતું? ત્રિભાગ બિંદુના યામ શોધો. તો લખવાનું સોરી એ બી લખવાનું કે એ બી ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ કયા કયા છે? પી ના યામ છે -1 0 અને ક્યુ ના યામ છે -4 2 મળે. ઓકે, તો આવો કંઈક દાખલો તમારો દાખલા નંબર 42 થાય. બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ઓકે, હવે આપણો 43મો જે દાખલો છે એની રકમ લખીએ તો આપણને કંઈક આવું કીધું છે કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. એક વર્તુળને પરિગત છે. ઓકે, સાબિત કરો કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. બરાબર. ઓકે, આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો હવે જો આપણે એક આકૃતિ દોરીએ આ રીતે. એક ચતુષ્કોણ જે છે એ વર્તુળને પરિગત જ્યારે હોય છે ત્યારે આ રીતે આકૃતિ દોરવામાં આવે છે. ચતુષ્કોણ થઈ ગયું. જો થોડીક વ્યવસ્થિત દોરાશે, થોડીક નહીં દોરાય એટલે સમજી જાજો ભાઈ. આ વર્તુળ છે માની લેજો. બરાબર. ઓકે, એના નામ હું આપી દઉં છું ABC અને D, પછી PQR અને S. ઓકે, હવે શરૂઆત કરીએ. જો મેં એક આકૃતિ દોરી છે. કઈ રીતે મેં દોરી એ કહું તો કે આમાં આપણને એવું કીધું છે કે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. તો વર્તુળ છે જ્યાં સ્પર્શે ત્યાં બિંદુ અને મેં નામ આપી દીધા છે. બરાબર. તો તમારે આ સાબિત કરવાનું છે. બરાબર. ઓકે, હવે તમારો પ્રમેય છે આ જે છે બરાબર 10મા પ્રકરણનો દાખલો પૂછાયેલો છે તમને. તેમાં બે પ્રમેયો છે 10.1 અને 10.2 જે તમારે યાદ રાખવાના રહેશે. બરાબર. ઓકે, તો હું આ ડાયરેક્ટ લખી નાખું છું કે પ્રમેય 10.2 પ્રમાણે વર્તુળની બહારના બિંદુએ બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આવું તમે 10.2 માં સાબિત કરેલું છે, જે મેં અહીંયા આમને લખી દીધું છે. બરાબર. એટલે તમારી 10.2 પ્રમેય છે એકવાર જોઈ લેવાનો રહેશે. હવે તો કે હવે જો આપણે આ રીતે લખી શકીએ 10.2 પ્રમેય પરથી કે એ થી શરૂઆત કરી. બરાબર. તો આ રીતે લખી શકીએ કે AP બરાબર AS
પછી બી માટે લખીએ બીપી બરાબર બીક્યુ. સમીકરણના નામ આપી દઈએ. સમીકરણ નંબર 1, 2 બરાબર. આ રીતે હું નામ આપતી જાઉં. પછી સી માટે લખીએ સી આર બરાબર સી ક્યુ. સમીકરણ નંબર 3. પછી ડી માટે લખીએ તો ડી આર બરાબર ડીએસ. ઓકે. પછી લખીએ કે ઉપરના સમીકરણોનું સરવાળો કરતા આપણે જો બધાયનો સરવાળો કરીએ એટલે આસાનીથી આપણને મળી જશે. સાવ સહેલો દાખલો છે બરાબર. આટલું તમારે લખાઈ ગયું. આને કેમ યાદ રાખવાનું એ કહું છું, સાંભળો. અહીંયા છે ને પી 2 વાર આવવા જોઈએ અને આર 2 વાર આવવા જોઈએ બરાબર. એવી રીતે તમે યાદ રાખી લો. ચલો, એ છે એની સાથે પી લો પછી એસ લેવાનું. બી છે એની સાથે પહેલા પી લો અને પછી ક્યુ. રહી ગયું યાદ. પછી સી અને ડી માં એની સાથે પહેલા આર લ્યો પછી ક્યુ, આની સાથે પહેલા આર અને પછી એસ. થઈ ગયું. ચલો, સમીકરણ 1, 2, 3, 4 નો સરવાળો કરીએ તો આ બધી જ બાજુઓને અહીંયા લખીએ. એપી પ્લસ બીપી પ્લસ સીઆર પ્લસ ડીઆર બરાબર અહીંથી લખો એસ પ્લસ બીક્યુ પ્લસ સીક્યુ પ્લસ ડીએસ. બરાબર. મેં શું કર્યું છે, ખાલી આ જે છે એ બધી જ વસ્તુ અહીંયા લખેલી છે, આ બાજુ અહીંયા લખેલી છે બરાબર. હવે જો સમાન જે છે ને, જેની પાસે સમાન એને તમે એક કૌંસમાં લખો. શા માટે એમને ખબર પડશે. જો એપી પ્લસ બીપી પછી સીઆર પ્લસ ડીઆર બરાબર એએસ. તો એસ વાળું ક્યાં છે? અહીંયા. તો એની બાજુમાં લખો ડીએસ પ્લસ બીક્યુ પ્લસ સીક્યુ બરાબર. આવું મેં શા માટે લખ્યું એ જોજો. એ પી પ્લસ બીપી આટલો જે ભાગ છે એ કયો કોના ભાગો છે? તો કે આખા એ બી ના ભાગો છે બરાબર. તો હું અહીંયા શું લખ્યું છે? એપી પ્લસ બીપી. એની જગ્યાએ હું ખાલી એ બી લખી શકું તો કે હા, તો લખીએ એ બી. પછી આ બે કોના ભાગો છે? જોજો, સી આર ડી આર. તો એ કોના ભાગો છે? સી ડી બરાબર. પછી અહીંયા જો એએસ ડીએસ કોના ભાગ છે? એડી ના છે. જો આ બે તો થઈ ગયું અહીંયા. હવે આ પણ આવી ગયું એડી. હવે કોણ બાકી રહ્યું? બીસી. હવે જોઈએ આ જે ભાગો છે બીસી ના છે કે નથી જોઈએ. ચલો, ક્યાં છે? અહીંયા બી ક્યુ અને સી ક્યુ છે કે નહીં? બરાબર. પ્લસ સી બીસી બરાબર. પછી લખવાનું તેથી સાબિત થાય છે કે AB પ્લસ CD બરાબર AD પ્લસ BC. હજી એક વાર આ દાખલો જોઈ લો બરાબર. ખાલી તમારે શું કરવાનું છે? આકૃતિ દોર્યા બાદ તમારે 10.2 પ્રમેય પ્રમાણે વર્તુળની બહારના બિંદુઓમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. તો તમને 4 સમીકરણ મળશે. કઈ રીતે લખશો? તો કે આ એ છે એની સાથે પહેલા પી ને લેજો બરાબર. એ અને બી બંને, સી અને ડી બંને સાથે પહેલા આર ને લેવાનું બરાબર. એટલે તમને આસાનીથી 1 થી 4 સમીકરણ થઈ જાય. પછી તો કે બધા સમીકરણનો સરવાળો કરો એટલે આપોઆપ તમને તમારું સાબિત કરવાની વસ્તુ છે એ મળી જશે બરાબર. ઓકે. હવે આગળનો દાખલો જોઈએ. ઓકે. એમાં જો એમાં પણ આવા જ પ્રકારની કઈક રકમ આપેલી છે. એ જો આવો કઈક દાખલો આવે બરાબર. એટલે મૂંઝવણમાં નહીં પડવાનું, પહેલા સમજવાનું કે તમારી જે રકમ અહીંયા આપેલી છે તમને શું કહેવા માંગે છે બરાબર. એટલે તમને કંઈક ને કંઈક રસ્તો મળશે. એની પછી રકમ લખીએ આપણે. દાખલા નંબર 43 જોયો ને. હવે જોઈએ 44 જો. એની રકમ લખું છું કે પી ક્યુ એ 5 સેન્ટીમીટર આપણને જે રકમ આપી હોય બરાબર, એની ઉપરથી આપણે આકૃતિ દોરવાની ટ્રાય કરીશું.
5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. પી અને ક્યુ માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ ટી માં છેદે છે. ઓકે, તો ટીપી ની લંબાઈ શોધો. આપણને આમાં સરસ મજાની આકૃતિ પહેલેથી આપી દીધેલી છે, કેમ કે રકમમાં એવું લખ્યું છે કે જુઓ આકૃતિમાં, બરાબર. તો એ જે આકૃતિ છે એ પહેલા હું તમને અહીંયા દોરી નાખું છું, એટલે આપણને થોડીક વધારે ખબર પડશે. આવું એક વર્તુળ છે જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર છે. કેટલી ત્રિજ્યા છે એની? 5 સેન્ટીમીટર, બરાબર. એની એક જીવા છે. શું છે? એની એક જીવા છે જેનું નામ છે પી અને ક્યુ છે, બરાબર. હવે આ પી અને ક્યુ બિંદુ જે છે એનાથી દોરેલ બે સ્પર્શકો છે. આ બે સ્પર્શકો છે એ ટી બિંદુમાં છેદે છે. આ જે વર્તુળ છે એનું કેન્દ્ર છે ઓ, બરાબર. હવે હું શું કરું છું તો કે આ ટી અને ઓ ને જોડી દઉં છું. તમારે શું કરવાનું છે અહીં તો કે તમારે ટી અને પી આની લંબાઈ તમારે મેળવવાની છે, બરાબર. હવે એક વસ્તુ સમજો, આ આપણને 5 છે, આ આખું કેટલું? આ જીવા છે. જીવાની કુલ લંબાઈ કેટલી છે? 8, બરાબર. તો અડધી કેટલી હશે તો કે 4 સેન્ટીમીટર હશે. કેટલી? તો કે આ 4 સેન્ટીમીટર હશે અને આ 4 સેન્ટીમીટર હશે, બરાબર. તો કે જો આ 5 છે, આ 4 છે, તો આટલું મળી જાય, બરાબર. તમારે શું ગોતવાનું છે? ટીપી. તો તમારે આની જરૂર પડશે. એટલા માટે હવે આ જે જ્યાં છેદે છે એનું હું નામ આપી દઉં આર બિંદુ. હવે તમે શું વધારે એમાં એડ કર્યું તો કે તમે ટી અને ઓ ને જોડ્યા, તો તમારે લખવું પડશે ને, ટી ઓ ને જોડો. પછી તમે શું કર્યું તો કે કયા બિંદુમાં છેદે છે તો કે આર બિંદુમાં છેદે છે. તો આપણે લખવું પડશે. શું લખશો તમે એમાં? જો ધારો કે તે આપણે આપણી રીતે લખી નાખીએ. ચલો, જો તમે ટી અને ઓ ને જોડો છો, બરાબર, એટલે આર બિંદુમાં છેદે કોને? પી અને ક્યુ ને. પી ક્યુ એ શું છે? વર્તુળની જીવા છે. તો લખવાનું કે ટી ઓ ને જોડતા બિંદુ આર એ પી ક્યુ જીવાને છેદે છે, બરાબર. આવું આપણે લખી શકીએ. તમારે તમારી રીતે જ લખવાનું છે, બરાબર. કાંઈ પણ વસ્તુ ગોખવાની થતી નથી. ઓકે. પછી તો કે આ વસ્તુ મળી જાય કઈ રીતે તો કે આ કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુને તમે શું કહો છો? કર્ણ કહો. આ પાયો અને આ છે વેધ, બરાબર. તો લખીએ. ચલો, ત્રિકોણ. કયું ત્રિકોણ બન્યું ન્યા તો કે પી આર ઓ. તો લખીએ. ચલો, ત્રિકોણ પી આર ઓ માં પાયથાગોરસ પ્રમેય મુજબ અથવા પાયથાગોરસ મુજબ તમે આમ લખી શકો. ચલો, કર્ણ પહેલા લખવાનો ને, પી ઓ નો સ્ક્વેર, સોરી ઓ છે, મેં ક્યુ લખી નાખ્યો, બરાબર. પી ઓ નો વર્ગ. પછી શું લખો? પાયો ગુણ્યા વેધ, ઓ આર નો વર્ગ પ્લસ પી આર નો વર્ગ. તો લખો. ચલો, ઓ આર નો વર્ગ પ્લસ પી આર નો વર્ગ. આપણે લખીએ ને પાયથાગોરસ પ્રમેયમાં જે આપણે સૂત્ર છે એનું, કર્ણ બરાબર પાયો ગુણ્યા વેધ, પણ એના કયા છે? એનું વર્ગ આવશે. પછી પી ઓ વર્ગ કેટલો છે? 5. તો લખી દો 5 નો વર્ગ બરાબર ઓ આર વર્ગ. તો કે એ તો તમારે મેળવવાનો છે, તમારી પાસે તો છે નહીં, તો એ આમને એમ લખો પી આર સ્ક્વેર.
કેટલા છે 4 નો વર્ગ, બરાબર. હવે OR નો વર્ગ તમારે મેળવવાનો છે આ બાજુ, હવે તો શું થઈ જાય તો કે માઇનસ, બરાબર. એટલે હું પહેલા અહીંયા લખી દઉં 5 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ. હવે અહીંયા વર્ગ લખવાની કઈ જરૂર છે નહીં, કેમ કે મેં આને ઓલરેડી વર્ગમૂળ આપી દીધું. પછી 5 નો વર્ગ 25, 4 નો વર્ગ ચોકે ચોકે 16, 25 માંથી જાય 16, કેટલા વધ્યા 9, 9 નું વર્ગમૂળ શું થાય 3, તો જવાબ શું આવ્યો 3 સેન્ટીમીટર. એનો મતલબ એ થયો કે આ જે OR છે એ કેટલું હશે તો કે 3 સેન્ટીમીટર જેટલું હશે. એ મેં શા માટે મેળવું છે તમને છેલ્લે ખબર પડશે, બરાબર. ઓકે, હવે તો કે એક વસ્તુ લખું છું કે ખૂણો TPR પ્લસ, જો ક્યાં છે TPR પ્લસ RPO, RP અને O બરાબર 90 ડિગ્રીનો છે. આ જે ખૂણો છે ને એ કેટલો છે તો કે 90 નો ખૂણો બનાવે છે. અને પછી હજી એક વસ્તુ લખીએ કે ખૂણો TPR પ્લસ PTR, બરાબર. તેથી હજી એક વસ્તુ આપણે લખી શકીએ કે RPO બરાબર PTR, બરાબર. એટલે શું કહેવાય કે આ બંને ખૂણા એકબીજાને સમાન છે, બરાબર. તો શરત પરથી લખી શકાય કે ખૂણા TRP અને PRO સમરૂપ છે. જો એ બંને ખૂણાઓ એકબીજાને સમરૂપ હોય તો તમે શું લખી શકો છો તો કે આ રીતે લખી શકાય કે TP ના છેદમાં PO બરાબર PR એના છેદમાં RO. TP તમારે જોઈએ છે, પછી PO કેટલા છે તો કે જોવું જોઈએ, PO કેટલા છે 5, PR કેટલા છે 4, RO કેટલા છે 3, ક્રોસ ગુણાકાર કરો 3TP બરાબર 5 ચોક 20, TP બરાબર 20 ના છેદમાં 3, બરાબર. 20 ના છેદમાં 3 આવ્યા, બરાબર. આપણે છેદ તો કઈ ઉઠશે નહીં, પણ પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો લાવી શકાય આ રીતે કે ચલો 3 6 18, 2 આવ્યા, પોઈન્ટ લીધા, 0 લીધા, 3 6 18, બસ આનું આ હાલતું જ રહેશે. તો હું લખી શકું 6.67 સેન્ટીમીટર. આ TP જે છે બરાબર, કે જે શું છે એનો સ્પર્શક છે, એની લંબાઈ શું હશે TP બરાબર 6.67 સેન્ટીમીટર. ઓકે, તમારો દાખલો પૂર્ણ થયો, બરાબર. હવે જોઈએ દાખલા નંબર 45. ઓકે, હવે જો છેલ્લેથી બીજો દાખલો, બરાબર. આમાં કુલ તમારે કેટલા દાખલા હોય છે 46 સુધી હોય છે ને વિભાગ C માં. 38 થી લઈને 46 સુધીના દાખલા હોય છે. એટલે કુલ 9 દાખલાઓ માંથી તમારે કુલ 6 દાખલાઓ લખવાના હોય છે, બરાબર. ઓકે, હવે દાખલા નંબર 45 જોઈએ. હવે કયો દાખલો છે તો કે તમારો આંકડા શાસ્ત્રનો દાખલો છે, બરાબર. ઓકે, બહુ અઘરું કઈ છે નહીં મિત્રો, એ ચેપ્ટર સાવ સહેલામાં સહેલું ચેપ્ટર છે. આખું કરી જ નાખવાનું, બરાબર. કે એમાંથી કોઈ પણ દાખલો જો આવે, બરાબર, તો તમને આવડવો જોઈએ. એવા સરળ ચેપ્ટર માંથી દાખલાઓ જવા જોઈએ નહીં. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષણ વિદ્યાર્થી
શિક્ષક છે મેં કેમ શિક્ષક અને વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. ગુણોત્તરનું વિતરણ આપે છે. બરાબર. આ માહિતીનો બહુલક શોધો. તો લખવાનું કે આ માહિતીનો બહુલક શોધો. આ બહુલક મેળવવાનું છે ને એના માટે કોષ્ટક આપેલું છે, પેલા લખી દઉં. બરાબર. હવે ઉપર હું કઈ લખતી નથી, ડાયરી હું તમને આ રકમ લખી નાખું છું. ક્યાં સુધી છે? 55 સુધી. 5 નો ગેપ દેખાય છે ને, એટલે આપણે 5 ના ગેપે કરી નાખીએ. 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 સુધી છે. આવૃત્તિ કઈક તમને આવી આપી છે 3, 8, 9, 10, 3, 0, 0, 2. ઓકે, થઈ ગયું. ઓકે, ચલો ડન. આટલી રકમ છે. બરાબર. હવે તમારે જ્યારે બહુલક મેળવવાનું હોય છે તો તમારે કઈ રીતે યાદ રાખવાનું ખબર? પહેલા સૂત્ર લખી લેવાનું. સૂત્ર શું છે બહુલકનું? તો કે આવું છે, z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે તમારે વર્ણન કઈ રીતે કરવાનું ખબર? z એટલે બહુલક, l શું છે તો લખવાનું કે જ્યાં l શું છે પેલા અહીંથી લખીએ આપણે, બહુલક વર્ગની અધઃસીમા. બહુલક વર્ગની અધઃસીમા શું છે? l. l બરાબર કઈ કિંમત લખશો તમે? બહુલક વર્ગ કયો છે તો કે સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ શું કહેવાય? બહુલક વર્ગ કહેવાય. તો આમાં સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ કયો છે તો કે આ. એની અધઃસીમા કેટલી થશે? l બરાબર 30. આ જે છે એ f1, 1 પેલા શું આવે? 0, અને 1 પછી શું આવે? 2. મળી ગયા. f0, f1 અને f2 બધું જ મળી ગયું. ચલો હવે લખી નાખીએ 30. પછી શું લખશો તો કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. આગળના વર્ગની એટલે કયું? f0 કેટલી છે? 9. પછી લખો બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગની આવૃત્તિ કઈ થશે જોવું જોઈએ તો કે 10. પછી બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 3 છે. અને વર્ગ લંબાઈ અથવા વર્ગ અંતરાલ કેટલો છે જોવું જોઈએ તો કે h બરાબર આપણને આપ્યું છે 5. કેટલાનો ગેપ છે તો કે 5 નો છે, એટલે આપણે અહીંયા લખી નાખીએ 5. ઓકે. હવે ખાલી કિંમત મૂકીએ સૂત્રમાં. z બરાબર l એટલે 30, f1 કેટલા છે? 10, f0 9, એના છેદમાં 2, અહીંયા 10, અહીંયા 9, અહીંયા 3, એને ગુણ્યા 5. સાવ સહેલો દાખલો છે જો. બરાબર. આવો દાખલો સ્કીપ કરવાનું નહીં. હવે જો 30 આમને આમ, આ જે છે ને પ્લસ વાળી સંખ્યાને આમને આમ રાખવાની. પહેલા આનું કરવાનું. બરાબર. આ કૌંસમાં રહેલી સંખ્યાનું ચલો 10 દુ 20, 10 માંથી 9 જાય કેટલા વધે? -1. એના છેદમાં 10 દુ 20, માઇનસ માઇનસ પ્લસ પણ મોટા નિશાની એટલે માઇનસ જ આવે. 9, 10, 11 ને 12, એને ગુણ્યા 5, 30 પ્લસ f1 અને f0 હા બરાબર છે. સોરી +1 આવે ને, -1 કેમ કર્યા મેં? 1 ના છેદમાં 20 માંથી 12 જાય કેટલા વધે? 8. બરાબર. તો 8 ગુણ્યા 5, 5 ની અંદર ગુણાવો તો 5 એકા 5 ના છેદમાં 8 કરો ભાગાકાર. 8 12, 5 અંદર 0 પોઈન્ટ લેવો પડશે કેમ કે નહીતર ભાગ ચાલે નહીં. બરાબર. ઓકે. 8 પંચા 40, 8 છંગ 48 હાલશે.
2 વૈધા પોઈન્ટ છે એટલે 0 લઈ લો. 8 દુ 16 તો 4 વૈધા 0, 8 પંચા 40 તો 30 પ્લસ 0.625 તો જવાબ આવે 30.625 એકમ. બરાબર. બહુલક કેટલું મળ્યું? 30.625. તો લખવાનું છેલ્લી લાઈન કે આપેલ માહિતીનો બહુલક 30.625 એકમ છે મિત્રો. ઓકે, આ દાખલો અહીં પૂર્ણ થાય છે. હવે તમારું જે સંભાવના ચેપ્ટર છે એનો છેલ્લો દાખલો એક છે. બરાબર. સંભાવના ચેપ્ટરમાંથી પૂછાયેલો છે આ જે વિભાગ સી નો છેલ્લો દાખલો 46મો છે એ જોઈ લઈએ. બરાબર. ઓકે, હવે જોઈએ સંભાવના ચેપ્ટર પણ સાવ સહેલામાં સહેલું છે એટલે આખું કરી નાખવાનું રહેશે, કેમ કે વધારે માર્ક વાળા ચેપ્ટર તમારે બે જ છે. કયા કયા છે? એક આંકડાશાસ્ત્ર અને બીજું છે સંભાવના. ઓકે, ચલો આ રકમ લખીએ આપણે પહેલા એની. દાખલા નંબર 46. બરાબર. ચલો, ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. ઓકે, ધારો કે પાસાને આપણે એકવાર ફેંકીએ છીએ તો પેલું કીધું છે આપણને પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના. પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના આપણે મેળવવાની છે. અને બીજું શું પૂછ્યું છે એ જોઈ લઈએ. 4 કે 4 થી નાની સંખ્યા. ઓકે, 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના શોધો. બરાબર. ઓકે, જો સાવ સહેલામાં સહેલો દાખલો છે. જો સૌથી પહેલા શું કરવાનું? કેટલો? તો કે એક પાસો છે તો લખવાનું કે જ્યારે એક પાસાને ફેંકવામાં આવે છે, એક પાસાને ફેંકવામાં આવે છે ત્યારે મળતા શક્ય પરિણામ કયા કયા છે? 1, 2, 3, 4, 5 અને 6 છે. બરાબર. તો આપણે આને ઘટના એ કહીએ અને આને કહીએ ઘટના બી. બરાબર. તો ચલો હું પહેલા માટે લખું છું. બરાબર. તો આપણે ખાલી હવે હું ઘટના એ એમ જ લખી દઉં છું કે ઘટના એ માટે કઈ છે ઘટના એ? તો કે પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે. પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના તમારે મેળવવાની છે. તો લખું છું અહીંયા લખી દઉં છું કે ઘટના એ બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ કેટલા છે? 4 કરતા મોટી સંખ્યાઓ કેટલી છે? તો કે 2 છે. કઈ કઈ? 5 અને 6. તો શક્ય પરિણામ થયા 2. કુલ પરિણામ છે 6. તો 2 તેરી 6 તો 1/3 એની સંભાવના મળે. હવે ઘટના બી માટે જોઈએ. ઘટના બી કઈ છે તમારે માટે જોવું જોઈએ. એ આવી કંઈક છે કે પૃષ્ઠ પર 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના.
બરાબર. તો ઘટના બી બરાબર શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામમાં જોવું જોઈએ 4 કે 4 કરતા નાની. જો 4 ને પણ ગણવાના છે તો કુલ કેટલી થઈ 4. તો 4 ના છેદમાં કુલ પરિણામ 6. આના અડધા 2, આના અડધા 3. તો જવાબ આવ્યો 2 ના છેદમાં 3. ઓકે, વિભાગ સી તમારો પૂર્ણ થયો. બરાબર. જો તમને આ દાખલાઓમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.